નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે, જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ભુજના નાગોર રેલવે બ્રિજ નજીક પાણીના ખાડા ડૂબવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંને બહેનોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા। મળતી માહિતી અનુસાર ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાંથી ગઈકાલે 7 જુલાઈ બપોરના સમયે હમીદાબાઈ અબ્દુલ્લા સમાઉ 18 અને અફસાના સમાઉ 16 નામની બે સગી બહેનો પાણી ભરવા માટે ગઈ હતી। આ દરમિયાન બંને બહેનો પાણીના ખાડામાં નહાવા પડી હતી। જોકે ખાડો ઊંડો હોવાથી બંને બહેનો પાણીમાં ડૂબી હતી। પાણીના ઊંડા ખાડામાં બંને બહેનો ડૂબી હોવાની સ્થાનિકોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી, જેમાં 1 કલાકની ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢીને જીકે જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। આ દરમિયાન ભુજના રુદ્રમાતા ડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે।